નમસ્કાર દર્શક મિત્રો, હું છું કુમાર બારોટને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપણે ત્યાં લગ્ન તે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને લગ્ન બાદ જ્યારે નવ દંપતીને ત્યાં સારા સમાચાર આવતા હોય છે ત્યારે બંને કુટુંબમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ ઘણી વખત સગર્ભાવસ્થા દરમિયાન કેટલાક કોમ્પ્લિકેશન્સ પણ જોવા મળતા હોય છે. આજે આપણે સનશાઇન હોસ્પિટલમાં આવ્યા છીએ, જ્યાં આપણે ડૉક્ટર કૌશલભાઈને મળીશું અને ડૉક્ટર કૌશલભાઈનો જે અનુભવ છે કે કેટલાક એવા કોમ્પ્લિકેટિવ કેસો હતા કે જેમાં તેમણે બહુ જ સારા રિઝલ્ટ આપ્યા છે. આપણી સાથે જોડાયા છે સનશાઇન વુમન્સ હોસ્પિટલના ડૉક્ટર કૌશલભાઈ. તો કૌશલભાઈ, આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આપે જ્યારથી હોસ્પિટલ ખોલી કેવી ચેલેન્જીસનો તમે સામનો કર્યો છે? ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આજના જમાનામાં લોકો કેરિયર માટે થઈને પોતાના ભણતર માટે થઈને પ્રેગ્નન્સી થોડી ડીલે રાખે છે. એટલે હવે અમારી પાસે એવા પ્રકારના પેશન્ટો જોવા મળે છે કે જે 30 વર્ષની ઉપરની ઉંમર હોય, 35 વર્ષની ઉપરની ઉંમર હોય અને એના કારણે પ્રેગ્નન્સીના થતા જોખમો, બ્લડ પ્રેશર, પ્રેગ્નન્સીનો ડાયાબિટીસ, પ્રેગ્નન્સી વારે વારે પડી જવી, કસુવાવડ થવી, આ બધું જ આપણે જોવા મળતું હોય છે. મોટાભાગના આવા કેસને અમે લોકો મેડિકલી અથવા સર્જિકલી ટ્રીટ કરી શકતા હોઈએ છીએ, પણ એના માટે શું યોગ્ય ગાઈડન્સની જરૂર પડતી હોય છે અને આને અમારી ભાષામાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે ખાસ ક્લાસિફાઈ કરવામાં આવે છે. અચ્છા કૌશલભાઈ, તમારા આટલા વર્ષોનો જે અનુભવ છે, કોઈ એવો કેસ તમારી સામે આવ્યો છે કે જેમાં તમને એમ થયું હોય કે ના, ખરેખર ખૂબ ચેલેન્જીસ છે આ કેસમાં અને મારે આ કેસમાં મારે પૂરો દિલો જાનથી બધી તાકાત લગાવીને દર્દી અને બાળક, એટલે માતા અને બાળક, સોરી, આ બંનેને મારે બચાવી લેવા છે, આવો કોઈ કેસ તમારા ધ્યાનમાં ખરો? હમણાં જ રિસેન્ટલી અમે લોકોએ એક પેશન્ટને, જેને આગળ પણ કસુવાવડની હિસ્ટ્રી હતી, એવા પેશન્ટને કસુવાવડને કારણે અમે લોકોએ અમુક પ્રકારે ટાંકા લીધા અને એને આપણે ત્યાં 2.5 મહિના સુધી પેશન્ટને બેડ રેસ્ટમાં રાખ્યું. આ એક એવો કેસ હતો કે જેમાં પેશન્ટને આગળ ઓલરેડી 5મા મહિને કસુવાવડ થઈ ગયેલી, જેથી બાળકનો જીવ બચી શકાયો નહોતો. આજ ફરી હિસ્ટ્રી સાથે પેશન્ટ દાખલ થયેલું આપણે ત્યાં અને પેશન્ટને ઓલરેડી ટાંકો લીધા હોવા છતાં, દવા લીધા હોવા છતાં પણ ફરીથી કસુવાવડનો દુખાવો ચાલુ થઈ ગયેલો હતો. આવા સંજોગોમાં પેશન્ટને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કર્યું, શું પ્રકારે નવી સર્જિકલ ટ્રીટમેન્ટ આવી છે, જેમાં રેસ્ક્યુ સર્કલ જ કરીને એક ટ્રીટમેન્ટ છે જે અમે પેશન્ટને પ્રોવાઈડ કરી અને પેશન્ટે અમારામાં પૂર્ણ ટ્રસ્ટ મૂક્યો, જેથી 2.5 મહિના સુધી પેશન્ટ હોસ્પિટલમાં જ દાખલ રહ્યું. રોજ અમારા માટે પણ એક દિવસ ચેલેન્જિંગ હતો, કારણ કે જેમ જેમ બાળકો એક દિવસ અંદર ગર્ભાશયમાં રહે, ગર્ભાશય એવું કહેવાય કે બાળક માટેનું પ્રોપર ઘર છે, એને બહાર આપણે પેટીમાં ભલે મૂકીએ પણ એનો યોગ્ય વિકાસ તો ગર્ભાશયમાં જ થાય. આ કેસમાં અમારે 5મા મહિનાથી લઈને છેક 9મા મહિના સુધી પેશન્ટને દાખલ રાખવું પડ્યું. પેશન્ટના બાળકનો યોગ્ય વિકાસ થાય ત્યાં સુધી અમારે પ્રોપર દવાઓ, વચ્ચે ગર્ભાશયમાં દુખાવો ન થાય એ પ્રકારના ઇન્જેક્શનો, એ પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ પણ આપવી પડી. લગભગ 2.5 મહિને પેશન્ટને જ્યારે ડિસ્ચાર્જ કર્યું ત્યારે આજે પેશન્ટ પોતાની જોડે 2 કિલો 300 ગ્રામ બાળકની બેબી સાથે લઈને સાથે ઘરે જાય છે. જે પેશન્ટનો કેસ એક ટાઈમ એવો હતો કે જો કદાચ બાળક પડી જાય તો બાળક હાથમાં ન આવે, માતાને પણ દુઃખ થાય, પિતાને પણ દુઃખ થાય, આખો પરિવાર દુઃખીમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ હતી. એ કન્ડિશનમાં આજે ભગવાનની મહેરબાનીથી, પેશન્ટના સપોર્ટથી અને અમારા જે કહીએ મેડિકલના સપોર્ટથી આપણે એને આગળ વધારી શક્યા અને પેશન્ટ આજે ખુશખુશાલ પરિસ્થિતિમાં ઘેર જાય છે. અમારા માટે બહુ ચેલેન્જિંગ વસ્તુ હતી. અચ્છા ડૉક્ટર કૌશલભાઈ, તમે આજે વાત કરી કે સમગ્ર પ્રોસેસ જે છે તે ઘણી જ ચેલેન્જિંગ રહી હતી આપના માટે. હવે આવી પરિસ્થિતિ ઊભું થવાનું સામાન્ય રીતે શું કારણ તમને જોવા મળતું હોય છે? કારણ કે શું આજની લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે, કોઈ વારસાગત કોઈ ખામી હોય છે કે જેને લીધે થઈને આવી કોઈ પરિસ્થિતિ જે નવદંપતિ હોય છે, ખાસ કરીને માતામાં જોવા મળતી હોય છે? એટલે બેઝિકલી કેવું છે કે ઘણા બધા રીઝન હોય છે. મોટાભાગના કેસમાં જે આપણે કહીએ ગર્ભાશયની લંબાઈ અને ગર્ભાશયનું મુખની નબળાઈ એ મુખ્ય કારણ હોય છે. ઘણી વખત એવું હોય છે કે જીનેટિકલી પેશન્ટના ફેમિલીમાં આ પ્રકારની હિસ્ટ્રી રહેલી હોય તો એ લોકોને પહેલેથી આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી બને છે. કોઈક વખત દવાની ઉણપને કારણે, કોઈ ન્યુટ્રિશનની ઉણપને કારણે પણ આ વસ્તુ થતી હોય છે. મારી એડવાઇસ એવી રહેશે કે કોઈપણ નવદંપતિ જ્યારે પણ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે ત્યારે એક વખત ગાયનેકોલોજિસ્ટની અવશ્ય મુલાકાત રહે, જેથી આપણે પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ આવતા જોખમો વિશે પહેલેથી આપણને જાણકારી મળી શકે. તમારા પોતાના બોડીનું એક ઇવેલ્યુએશન થાય કે જે આપણને યોગ્ય માહિતી આપે, પ્રેગ્નન્સી કઈ રીતે રાખવી, પ્રેગ્નન્સીમાં શું જોખમો આવી શકે છે, પ્રેગ્નન્સી દરમિયાન પડતી તકલીફોનું નિવારણ પહેલેથી અમુક દવા શોધાયેલી હોય તો આપણે વાપરી શકીએ. તો આ બધી જ પરિસ્થિતિઓમાં આપણા કોમ્પ્લિકેશનનો રેટ ઘણો જ ઘટી જાય. એટલે જેને અમારી ભાષામાં પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ કહેવાય, એ પ્રકારની એક સુવિધા અમે પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને એ સુવિધાને કારણે શું થાય છે કે દરેક કપલને પોતાનો પ્રેગ્નન્સી ગોલ અચીવ જે કરવો છે એમાં આપણને સરળતા મળી રહે છે.
હસબન્ડથી માંડીને વાઈફ બંનેના અમુક રિપોર્ટ્સ બેઝિક કરાવીએ છીએ. વાઈફની અમુક રિપોર્ટ બાદ સોનોગ્રાફી થતી હોય છે અને એના પરથી આપણને આઈડિયા આવતો હોય છે કે કોઈ બેનમાં કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતા કેટલી રહે છે. તો આ પ્રકારની જાણકારી આપણને જો પહેલેથી હોય તો આપણે જે પણ કોમ્પ્લિકેશન છે એને નિવારી શકીએ છીએ અને આપણી પ્રેગ્નન્સી પણ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. અચ્છા ડૉક્ટર કૌશલભાઈ, આમાં કોઈ ખાસ પ્રકારના ટેસ્ટ કરાવવાની જરૂર પડતી હોય છે કે ભાઈ આવા ટેસ્ટ કરાવો? કારણ કે ઘણી વખત ટેસ્ટ પોઝિટિવ ન હોય, બધું જ નોર્મલ હોય ટૂંકમાં, અને જે કહી શકાય કે પાછળથી જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરે છે માતા બાળકને, ત્યારે ખબર પડે ધીરે ધીરે. આજે આખી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આવા વખતે તમે શું કરતા હો છો? બેઝિક ટેસ્ટ અમુક કરતા હોઈએ છીએ જ્યારે પણ કોઈ કપલ આપણી જોડે કાઉન્સેલિંગ માટે આવે છે ત્યારે. બેઝિક ટેસ્ટ આપણી એક કહેવાય ને કે બેઝલાઇન વસ્તુ દેખાડી આપે છે. હવે માની લો કે કોઈ પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન થયું તો એ કોમ્પ્લિકેશન થવાના જે મૂળભૂત કારણો હોય, જેમ કે કોઈ વાર ઇન્ફેક્શનને કારણે થયું છે, કોઈ વખત પ્રેગ્નન્સીમાં ગર્ભાશયના મુખની લંબાઈ ઓછી થાય તો એ નબળાઈને કારણે થઈ છે, અથવા તો કોઈ જીનેટિક ફેક્ટરને કારણે. તો એવા કન્ડિશનમાં આપણે પાછળથી એને નિવારણ માટે અમુક ઓપરેશન કરી શકાય. એના માટેના અલગ ટેસ્ટ આવતા હોય છે, એ પણ આપણે કરી શકીએ અને આને પ્રિડિક્ટ કરી શકીએ અથવા તો એટ ધ ટાઈમ આપણે રોકી પણ શકીએ છીએ. મારું નામ પિયુષ સોનીગ્રા છે અને અમારી વાઈફ છે ભૂમિકા સોનીગ્રા. લાસ્ટ યર અમારે મિસકેરેજ થઈ ગયું હતું બેબીનું 21 મહિને. ત્યારે અમે બીજી જગ્યાએ જતા હતા કન્સલ્ટેશન માટે ગાયનેકોલોજીસ્ટને. પણ ત્યાં એટલો રિસ્પોન્સ કે એવું કે અમને જે ઇનિશિયલ કેર મળવી જોઈતી હતી કે જે મિસકેરેજમાં થઈ તે ન મળી. એટલે અમે રહીએ છીએ આ બાજુ પણ જતા ત્યારે બીજા એરિયામાં. એટલે અમે સારા ગાયનેકોલોજીસ્ટની શોધમાં હતા અને ઘણી બધી જગ્યાએ અમે જોયું, કારણ કે અમારે ડૉક્ટરનો ટાઈમ જોતો હતો કે જે અમને ટાઈમ આપે એનો અને પૂરેપૂરો એનો સપોર્ટ આપે અને એની પૂરેપૂરું એના નોલેજ અથવા જે બી હોય તે મને અમને સપોર્ટ આપે ઇન કેસ બધું. એટલે અમે અહીંયા સનશાઇનમાં આવ્યા, કુશલ સરને મળ્યા અને તેને બધું કીધું, જણાવ્યું અને એને બધી વસ્તુ સાંભળી આરામથી અને એ પ્રમાણે અમારી સારવાર ચાલુ કરીએ. અને થોડાક જ ટાઈમમાં અમને પોઝિટિવ રિસ્પોન્સ દેખાણો અને ભૂમિ પ્રેગ્નન્ટ થઈ. બરાબર. અને ત્યાર પછી લાસ્ટ ટાઈમ બી અમારે શોર્ટ સર્વિક્સને કારણે મિસકેરેજ થઈ ગયું હતું. મેઇન રીઝન એ હતું. અને આ ફેરે બી ડિટેક્ટ થયું કે સર્વિક્સ શોર્ટ છે. એટલા માટે અને ઇનિશિયલી જ્યારે 3જો મહિનો પૂરો થયો ત્યારે સરે ટાંકા લીધા નીચે ગર્ભાના સર્વિક્સમાં મુખ ઉપર. અને એ બરાબર બધું ચાલુ હતું અને સરે કીધું કે તમારે ફૂલ રેસ્ટ કરવાનો છે. એટલે ઘરે બી ફૂલ રેસ્ટ હતો ભૂમિકાને. અને જેવું જ 23 વીક્સ પૂરા થયા ત્યાર પછી એને મુખ ખુલી ગયું. એને નીચે બ્લડ જોયું કે બ્લડ આવે છે. ડાયરેક્ટલી અમે કોન્ટેક્ટ કર્યો હોસ્પિટલમાં અને ડૉક્ટરે ડાયરેક્ટ કીધું કે તમે હોસ્પિટલ આવી જાઓ. અને અહીંયા દાખલ થયા અને ત્યારે પછી સરે જણાવ્યું કે એને જ્યાં બાળક હોય છે જે કોથળીમાં મેમ્બ્રેન બહાર આવી ગયું છે ગર્ભાશયની. અને એને કીધું કે 2 જ ઓપ્શન છે, કાં તમે ટાંકા લ્યો જે ઇમરજન્સી સર્વિક્સ ઉપર જે સર્ક્યુલેટ કરે છે એ તમે લ્યો, એક ઓપ્શન છે. અને બીજું તમે કંઈ ન કરીએ તો એ 48 અવર વિધિન ડિલિવરી થઈ જશે. એટલે સરે કીધું કે તમારે બધો સપોર્ટ આપ્યો, બધું બતાવ્યું અને ઓપરેશન થિયેટરમાં જઈને કે આ મેમ્બ્રેન બહાર દેખાય છે. બરાબર. એટલે એ બધું બતાવ્યું અને મને કીધું કે આવી રીતના કન્ડિશન છે, જો તમે સર્ક્યુલેટ માટે રેડી થાઓ તો કદાચ આપણે ચાન્સ વધી જાય અને તમારે ચાન્સ લેવો જ જોઈએ. એને કોન્ફિડન્સ આપ્યો. એ મારા માટે બહુ મેઇન મોમેન્ટ હતી. ત્યાં સુધી અમે અહીંયા પહોંચી શક્યા. એટલે ફરી પાછું એમણે મેમ્બ્રેનની અંદર પુશ કરી અને ટાંકો લીધો અને પછી સંપૂર્ણ આરામ હતો. અને લાસ્ટ 2.5 મહિનાથી અમે હોસ્પિટલમાં રહ્યા અને ડૉક્ટરે બધી સારવાર આપી. વચ્ચે ટાંકા લીધા પછી દુખાવો બી હતો ને એમાં જે એક બહુ મોંઘું ઇન્જેક્શન હોય છે એટોસિબાન, એ એમણે આપ્યું. એવું 2-3 વાર એને દુખાવો પડ્યો અને પણ ડૉક્ટરે બધો સપોર્ટ કર્યો પૂરેપૂરો. 24/7 એ કોઈ બી જાતનું ક્વેરી હોય કંઈ બી હોય પૂરેપૂરો એને સપોર્ટ હતો. લાઈક એના સપોર્ટ થકી જ બધું અહીંયા સુધી પહોંચી શક્યા છે. બરાબર. એટલે એ ગ્રેટ છે. અને 2 દિવસ પહેલાં 29 તારીખે વહેલી સવારે બેબી ગર્લનો જન્મ થયો. એમાં બી સરે ઇનિશિયલ ફટાફટ આવી ગયા અને જોયું કે નહીં આપણે ડિલિવરી કરવી જ પડશે. એટલે આ બધું જ ડૉક્ટરની મહેનત થકી, સનશાઇન બધો સ્ટાફ બધાની મહેનત છે. એટલે એ બધાનો પૂરેપૂરો સપોર્ટ છે અને અમે ખુશ છે કે અહીંયા આવ્યા ને અમને કુશલ સર અને ભાવિક સર બી પૂરેપૂરો સપોર્ટ કર્યો. એટલે આ બધું એના થકી જ શક્ય બન્યું. તો મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે સનશાઇન વિમેન્સ હોસ્પિટલમાં. તાજેતરમાં જ આપણે ડૉક્ટર કુશલ શાહ સાથે વાત કરી અને હવે આપણે વાત કરીશું ડૉક્ટર ભાવિકભાઈ પટેલ સાથે. ભાવિકભાઈ, કુશલભાઈએ બહુ જ સુંદર માહિતી આપી કે ભાઈ અહીંયા કોમ્પ્લિકેટેડ જે કેસીસ આવે છે તમે બહુ સરસ રીતે હેન્ડલ કરો છો.
હવે કેટલીક સામાન્ય બીમારીઓ પણ બહેનોમાં હોય છે, તો જે બહેનોને માસિકની શરૂઆત થાય ત્યારથી મેનોપોઝ આવે ત્યાં સુધીમાં સામાન્ય રીતે કેવા કોમ્પ્લિકેશન જોવા મળતા હોય છે? નમસ્કાર, હું ડૉક્ટર ભાવિક પટેલ. ઘણી વખતે આપણા સમાજમાં હજી બી સ્ત્રીઓમાં એવું છે કે સ્ત્રીઓને કઈ બી તકલીફ હોય તો એ જનરલી ઘર કે કુટુંબમાં કોઈને કહેતા નથી, કે જેમ કે વધારે માસિક જતું રહેતું હોય અથવા તો માસિક બંધ થઈ જાય કે માસિક આવે જ નહીં કોઈક વાર, તો એવી તકલીફો એ લોકો જનરલી હજી બી આપણા જે સોશિયલ ટેબુ કહેવાય કે સ્ટિગ્મા કહેવાય તો એ જનરલી કહેતા નથી. કોઈ બી સ્ત્રી હોય કે વધારે માસિક આવતું હોય અથવા તો માસિક એકદમ ઓછું આવતું હોય કે માસિકમાં કંઈ તકલીફ હોય તો એમણે જરૂરથી એમને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટરને બી એમણે બતાવવું જોઈએ, કારણ કે આની પાછળ ઘણી બધી બીમારીઓ રહેલી હોય છે. અચ્છા, તો આપને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાસ કરીને ઇન્ડિયામાં બહેનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, ખાસ કરીને જે આખી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તેના જે સ્વાસ્થ્ય પ્રત્યે છે થોડીક બેકાળજી રાખી રહી છે? હા, થોડોક ક્યારેક પેશન્ટ જ્યારે અમારી પાસે આવતા હોય જ્યારે તકલીફ લઈને ત્યારે થોડુંક એડવાન્સ સ્ટેજ લેવલમાં બી ઘણી વખત આવતું હોય પેશન્ટ, કે જેમ કે કોઈ કેન્સરનું પેશન્ટ હોય તો એને આમ બ્લીડિંગ એવું થતું હોય તો જનરલી પેશન્ટ એવું વિચારે કે મારું માસિક વધારે જતું છે, પણ એની પાછળ એવું કોઈ કારણ હોય, જેમ કે ગર્ભાશયનું કેન્સર હોય, ગર્ભાશયના મુખનું કેન્સર હોય, તો આવી કન્ડિશનમાં પેશન્ટનું જે ગર્ભાશયની દિવાલ જાડી થતી હોય તો એના બ્લીડિંગ કેવું વધારે થતું હોય એ લોકોને. એટલે પેશન્ટ જ્યારે એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન આવી જાય, જ્યારે કે વધારે બ્લીડિંગ થવાના કારણે એને થાક લાગે કે શ્વાસ ચડવા માંડે અથવા તો વધારે દુખાવો થવા માંડે, ત્યારે જ સીધું હોસ્પિટલમાં આપણને બતાવવા આવતું હોય છે. રૂટીન ચેકઅપમાં જનરલી ઓછા આવતા હોય છે. અચ્છા, તો ડૉક્ટર ભાવિકભાઈ, તમે આજે આખી વાત કરી, તો આજે રૂટીન ચેકઅપની તો વાત કરી, આની માટે કોઈ ખાસ એવા ટેસ્ટ છે ખરા કે જે બહેનો જો ખરેખર અર્લી સ્ટેજમાં કરાવે તો આગળ જતાં તમે જે કેન્સરવાળી વાત કરી એવી ગંભીર બીમારીઓથી બચી શકાય? હા, રૂટીન ચેકઅપ દરેક સ્ત્રીઓએ કરાવવું જોઈએ. જેમ કે જો બી સ્ત્રીએ મેરેજ થઈ જાય અને રિલેશનમાં રહેતા હોય તો એ લોકોએ દર 3 વર્ષે, દર 5 વર્ષે જે પ્રમાણે એમની એજ ગ્રુપ હોય એ પ્રમાણે ટેસ્ટને એવું કરાવતા રહેવું જોઈએ. બરાબર, અત્યારે આપણે પેપ્સમિયર ટેસ્ટ અને એન્ડોમેટ્રિયલ બાયોપ્સી બી અવેલેબલ હોય છે. જરૂરિયાત પ્રમાણે તમારી કઈ રીતના તમને સિમ્ટોમ્સ છે, કઈ તમારી તકલીફ છે એ પ્રમાણે આપણે ટેસ્ટને એવું કરતા હોઈએ છીએ. ટેસ્ટના કારણે તમે અર્લી નિદાન આપણે કરી શકીએ, અને અર્લી નિદાન હોય તો તમારું જે સારવાર છે એ બી ઘણી સારી રીતે થઈ શકતી હોય છે. તમે જે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી અને પેપ્સમિયર ટેસ્ટની જે વાત કરી, આ ટેસ્ટ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવતા હોય છે? જનરલી જ્યારે સ્ત્રી આપણને એટલે પેશન્ટ જ્યારે બ્લીડિંગની કમ્પ્લેન સાથે કેવું આવતું હોય ત્યારે આપણે એને તપાસ કરીએ તો ઘણી વખત ગર્ભાશયના જે મોઢું હોય એની પર ચાંદાને એવું પડેલું હોય, એટલે ચાંદા જે હોય છે એ શરૂઆતમાં જે ગર્ભાશયનું કેન્સર હોય એની શરૂઆત હોય છે. બરાબર, કે જેને આપણે આરામથી કે કોઈ સર્જરી અથવા તો દવા કે નાની જે ટ્રીટમેન્ટ આવતી હોય એનાથી બી આપણે એને રોકી શકતા હોઈએ છીએ. એટલે પેપ્સમિયર એ ગર્ભાશયના જે મોઢું હોય ત્યાંથી આપણે એને તપાસ લઈને લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ. અને એન્ડોમેટ્રિયલ બાયોપ્સી કે જે ગર્ભાશયની દિવાલ ઘણા કોઈ કેસમાં વધારે પડતી જાડી હોય તો એને આપણે, અથવા તો એનું કોઈક પોલિપ હોય, માંસનો ટુકડો હોય તો આપણે એને ત્યાંથી ટુકડો લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલતા હોઈએ છીએ, અને એમાં શું આવે છે એ પ્રમાણે આપણે આગળ નિદાન એવું કરતા હોઈએ છીએ એનું. અચ્છા, આ જે આપણે તપાસ કરવી પડે છે, બહેનોને આ ફરિયાદ થતી હોય છે, સામાન્ય રીતે કેવા પ્રકારના કારણો જોવા મળતા હોય છે કે બહેનોમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે? સામાન્ય રીતે કોઈ એમની જીનેટિક હિસ્ટ્રી હોય છે કે એમના વારસામાં બી કોઈને આગળ કેન્સર કે એવું હોય તો એમને ફેમિલીમાં આવી શકતું હોય છે, અથવા તો નાની ઉંમરમાં પ્રેગ્નન્સી રહી ગયું, નાની ઉંમરમાં માસિક ચાલુ થઈ ગયું આવવાનું ઘણા કારણે એ બી હોય છે એના કારણે. અને બીજું ક્યારેક આપણે આ પ્રિવેન્ટ કરવા માટે સર્વાઇકલ વેક્સિન બી આવતી હોય છે, કે જે વેક્સિન તમે મુકાવડાવો એ બિફોર રિલેશન ચાલુ થાય પહેલાં તમે વેક્સિન લો તો પછી આ ગર્ભાશયનું જે કેન્સર છે એ આપણે મહદઅંશે એને ટાળી શકીએ છીએ. એને ડૉક્ટર ભાવિકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમને જે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો જોયું ને દર્શક મિત્રો, આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી હતી સનશાઇન વુમન કેર હોસ્પિટલમાં, જ્યાં આપણે ડૉક્ટર કુશલભાઈ શાહ તથા ડૉક્ટર ભાવિકભાઈ પટેલ સાથે વાત કરી અને ખરેખર કેટલીક મહત્ત્વની વાતો જાણવા મળી કે જો બહેનો ખરેખર પોતાના સ્વાસ્થ્યને લઈને કાળજી લે તો આગળ જતાં ઘણા ખરા કોમ્પ્લિકેશન્સથી બચી શકતા હોઈએ છીએ. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.